ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેઝ ઓફ 21 નવેમ્બર ટુ 30 નવેમ્બર એટલે કે 21 નવેમ્બર થી લઈને 30 નવેમ્બર સુધીમાં ઉજવવામાં આવતા દિવસો વિશેની માહિતી, જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે આવનારી પરીક્ષામાં, રાઈટ। કદાચ તમને જોડકાના ફોર્મમાં પૂછાય કે આ દિવસ, આ સામે તારીખ આપી હોય અને સામે દિવસ આપ્યો હશે, તો તમને જોડવામાં ખૂબ આસાની રહેશે। તો ચાલો શરૂ કરીશું। 21 નવેમ્બર, તો 21 નવેમ્બરના દિવસે બે દિવસ ઉજવવામાં આવે છે। એક તો તમને સૌને ખબર હશે કે વર્લ્ડ ટેલિવિઝન ડે ક્યારથી ઉજવાય છે, તો 1996 થી એસેસિબિલિટી એની થીમ છે। પછી બીજો દિવસ છે વર્લ્ડ ફિશરીઝ ડે અને ત્રીજો દિવસ છે ફિલોસોફી ડે। કદાચ તમને એક જ પ્રશ્નમાં પૂછી લે કે 21 નવેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે, ટેલિવિઝન ડે, બી વર્લ્ડ ફિશરીઝ ડે, સી વર્લ્ડ ફિલોસોફી ડે, અને પછી તમને નીચે આપ્યું હોય એબીસી, એમાં 1 2 3 1 2 4 1 અને 2, તો તમારા માટે જવાબ ખૂબ ઈઝી થઈ જશે, રાઈટ। ચલો આગળ વધીશું। આ વખતના દિવસોમાં ખૂબ ઓછી માહિતી છે, રાઈટ, તો ફટાફટ આપણું ક્લિયર થઈ જશે। 21 નવેમ્બર પછી સીધા આવશે 25 નવેમ્બર। 25 નવેમ્બરે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેટ વાયોલન્સ અગેન્સ્ટ વુમન, રાઈટ। ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેટ વાયોલન્સ અગેન્સ્ટ વુમન એટલે કે મહિલાઓ તરફ જે હિંસા થાય છે એના વિરોધ માટે આ દિવસ ઉજવવામાં આવે છે। ક્યારથી શરૂઆત થઈ હતી, તો 1981 થી। કોણે કરી હતી આમાં મેં નથી લખ્યું, પણ હું તમને કહી દઉં છું। અમેરિકા અને કેરેબિયન સમૂહની મહિલાઓ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, રાઈટ। કેમ, તો ડોમિનિયન ગણરાજ્યની મિરાબલ સિસ્ટર્સ હતી, એમને બહેરમી પૂર્વક 1960માં એમને મારી કાઢવામાં આવી હતી, તો તેમની યાદમાં તેમને સમર્પિત કર્યો છે આ દિવસ। અને બીજો ઇન્ટરનેશનલ મીટલેસ ડે એટલે કે માંસાહાર મુક્ત દિવસ, ક્લિયર। પછી આવશે 26 નવેમ્બર, તો સૌથી સરસ, તો આપણે સૌને ખબર છે 26 નવેમ્બર એટલે નેશનલ મિલ્ક ડે। તમને સૌને ખ્યાલ હોય તો મને કહી દેજો કે વિશ્વ મિલ્ક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, રાઈટ। કોની યાદમાં, તો ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે એટલે એમની યાદમાં ઉજવવામાં આવે છે। તેઓ શ્વેત ક્રાંતિના પિતા તરીકે જાણીતા હતા। આ દિવસે શું કરવામાં આવે છે, તો ગોપાલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે। અને આ દિવસનું સિગ્નિફિકન્ટ યાદ રાખજો કે આ દિવસે બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક્સ અને એલિટ ગાયની ઓળખ પરના 2 પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું છે। આ બંને યાદ રાખજો। અને નેશનલ કોન્સ્ટિટ્યુશન ડે એટલે કે રાષ્ટ્રીય બંધારણ દિવસ, તો એ તો તમને સૌને ખ્યાલ છે, 2015 થી શરૂઆત કરવામાં આવી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા। તમારે આ વિશે માહિતી જોઈતી હોય તો મેં આનું એક મસ્ત મજાનું લેક્ચર બનાવ્યું છે, તો તમે જરૂરથી જોજો। એમાં જે ભારતમાં 15 જે મહિલાઓનો ફાળો છે બંધારણ બનાવવામાં, એના વિશે મેં બહુ જ મસ્ત માહિતી આપી છે, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે। તો એક વખત ત્યાં તમે મુલાકાત જરૂર લેજો। બસ, તો આજના દિવસ માટે આપણી પાસે ફક્ત 26 નવેમ્બર સુધીની જ માહિતી છે। તો ફક્ત ને ફક્ત જે ઉજવવા જેવા દિવસો છે એ ફક્ત 26 નવેમ્બર સુધી છે, રાઈટ। અને પછી કોઈ જ દિવસ નથી આવતા। હવે આપણે નવી માહિતી ડિસેમ્બર થી લઈને આવીશું। તો આજ માટે આપણે આટલું જ બાકી રાખીશું ફ્રેન્ડ્સ। તો કેટલા દિવસ યાદ રાખવાના છે નવેમ્બરના છેલ્લા વીકમાં? ટેલિવિઝન ડે, વર્લ્ડ ફિશરીઝ ડે, ફિલોસોફી ડે, ક્લિયર। પછી એલિમિનેટ ક્રાઇમ અગેન્સ્ટ વુમન, રાઈટ, કે વિશ્વમાં જે મહિલાઓ તરફ અત્યાચાર થાય છે એના અંગે, એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેટ વાયોલન્સ અગેન્સ્ટ વુમન, ક્લિયર। એ ક્યારે? 25 નવેમ્બર। અને 26 નવેમ્બર તમને બધાને ખબર છે કયો દિવસ છે? બંધારણ દિવસ અને દૂધ દિવસ, મિલ્ક દિવસ, રાઈટ। તો મજા આવી ને ફ્રેન્ડ્સ? મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને હા, આના પછી હું બીજો પણ મૂકીશ લેક્ચર, જે તમને આપણા જે પાસીસ છે એટલે કે ઓલ માઉન્ટેન પાસીસ છે, જે આપણને જોડકામાં પૂછાય છે, તો એની માહિતી પણ હું તમને આપીશ, એ એકદમ શોર્ટ્સમાં છે, ઇન 2 મિનિટ્સ। તો એ પણ તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને હા, થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો। બાય।